નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજના આપણે આ વિડીયોમાં શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીનો ચોથો ભાગ શાળામાં આવી ગયેલ છે. તો આપણે તેનું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 12 વાતાવરણની સજીવો પર અસર તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો ચાલો બાળકો, તૈયાર છો ને? તો ખોલો સ્વાધ્યાય પોથીનો પાના નંબર 20. પ્રકરણ નંબર 12 વાતાવરણની સજીવો પર અસર. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ ખાનામાં લખો. આપણે સીધો ટીક કરીશું. તો ચાલો, પહેલું, એક વાતાવરણનું કયું આવરણ પૃથ્વી સપાટીની સૌથી નજીક આવેલું છે? વિકલ્પ એ બાહ્યાવરણ, વિકલ્પ બી મધ્યાવરણ, વિકલ્પ સી સમતાપ આવરણ, વિકલ્પ ડી ક્ષોભ આવરણ. તો સાચો વિકલ્પ છે વિકલ્પ ડી ક્ષોભ આવરણ. ચાલો બીજું, હિમાલય અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? વિકલ્પ એ હિમદીપડા, ઊંટ, સિંહ. વિકલ્પ બી હાથી, ચિત્તા, પાંડા. વિકલ્પ સી હિમદીપડા, ચિત્તા, પાંડા. વિકલ્પ ડી હિમદીપડા, કાળિયાર અને પાંડા. તો ચાલો, આમાં સાચો વિકલ્પ છે વિકલ્પ સી હિમદીપડા, ચિત્તા અને પાંડા. ચાલો પ્રશ્ન નંબર 3. વાયુમંડળ કયા બે વાયુઓનું પ્રમાણ અવશેષ છે? એક ઇથેન મિથેન, બીજું નાઇટ્રોજન ઓક્સિજન, ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ નિયોન, ચોથું ઓર્ગોન અને નિયોન. વિકલ્પ એ માત્ર એક, વિકલ્પ બી માત્ર બે, વિકલ્પ સી બીજું અને ત્રીજું, વિકલ્પ ડી ત્રીજું અને ચોથું. સાચો વિકલ્પ છે વિકલ્પ બી માત્ર બીજું. બીજું એટલે આ નાઇટ્રોજન અને ઓક્સિજન. ચોથું, જો તમે જંગલમાં ફરવા ગયા હોવ અને ત્યાં તમને વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે તો તે કયું જંગલ હશે? વિકલ્પ એ ભૂમધ્ય સાગરના જંગલો, વિકલ્પ બી શંકુદ્રુમના જંગલો, વિકલ્પ સી સમશીતોષ્ણ ખરાઓ જંગલો, વિકલ્પ ડી ઉષ્ણકટિબંધીય ખરાઓ જંગલો. સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી શંકુદ્રુમ જંગલો. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ અને બ. અમાં આપ્યું છે થર્મોમીટર, પહેલું થર્મોમીટર, બીજું પવન દિશા ચક્ર યંત્ર, ત્રીજું વર્ષામાપક યંત્ર, ચોથું પવન વેગ માપક. બમાં આપ્યું છે એ પવનની દિશા બતાવે, બી વરસાદનો જથ્થો માપે, સી પવનની ઝડપ બતાવે છે અને ડી તાપમાન આપે છે. તો સાચો વિકલ્પ આવે છે વિકલ્પ બી છે. સાચો વિકલ્પ આ છે. કેમ થશે? તો પહેલાની સામે ડી, બીજાની સામે એ, ત્રીજાની સામે બી અને ચોથાની સામે સી. ઓકે, ચાલો. છઠ્ઠું, આશરે 110 કિલોમીટર સુધી ઓક્સિજન, આશરે 130 કિલોમીટર સુધી ખાલી જગ્યા. વિકલ્પ એ હાઇડ્રોજન, વિકલ્પ બી નાઇટ્રોજન, વિકલ્પ સી હિલિયમ અને વિકલ્પ ડી કાર્બન ડાયોક્સાઇડ. સાચો વિકલ્પ છે વિકલ્પ ડી કાર્બન ડાયોક્સાઇડ. 7મું, દૈનિક સ્થાનીય પવનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
પહેલું લૂ, બીજું શીતલહેર, ત્રીજું દરિયાઈ જમીન લહેરો, ચોથું પર્વતીય ખીણની લહેરો. વિકલ્પ એ માત્ર 1, વિકલ્પ બી માત્ર 2, વિકલ્પ સી 1, 2 અને 3, વિકલ્પ ડી ઉપરોક્ત બધા. સાચો વિકલ્પ આવે છે ઉપરોક્ત બધા. ઉપરોક્ત બધા એટલે આ બધા, બધી લહેરો. 8મું, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણો સંદર્ભે સાચો ક્રમ કયો છે? પહેલો ક્ષોભાવરણ, સમતાપાવરણ, ઉષ્માવરણ, મધ્યાવરણ. બી ક્ષોભાવરણ, ઉષ્માવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ. સી ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ. ડી ક્ષોભાવરણ, મધ્યાવરણ, સમતાપાવરણ અને ઉષ્માવરણ. તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. ચાલો નેક્સ્ટ જોઈએ. 9મો, નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ અને બ. અમાં વ્યાપારી પવનો, બીજું નૈઋત્ય પવનો, ત્રીજું પર્વત ખીણ લહેરો. બમાં એ મોસમી પવનો, બી કાયમી પવનો, સી દૈનિક અથવા સ્થાનિક પવનો. સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી. જોડીએ તો પહેલામાં બી, બીજામાં એ અને ત્રીજામાં સી. 10મું, ઉષ્માવરણ માટે કયું વિધાન સાચું નથી? વિકલ્પ એ જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય. વિકલ્પ બી અહીં હવા અતિશય પાતળી હોય છે. વિકલ્પ સી ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. વિકલ્પ ડી આયના આવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ કહે છે. સાચો વિકલ્પ છે વિકલ્પ એ જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 2. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. તો શું આવશે? મોહગની. બીજું સમશીતોષ્ણ ખરાવ જંગલો. શું આવશે? મેપલ. ત્રીજું સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. શેના? ચીડ. ચોથું ભૂમધ્ય સાગરના જંગલો. શેના? ઓલિવ. પાંચમું શંકુદ્રુમના જંગલો. શેના? દેવદાર. ચાલો નેક્સ્ટ. બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલો ઘાસના મેદાન મધ્ય વરસાદવાળા ક્ષેત્રમાં જોવા મળે છે. સાચું. બીજું પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં 99% જેટલી હવા સમાયેલી હોય છે. સાચું. ત્રીજું સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોય છે. ખોટું. ચોથું સમતાપ આવરણની ઉપર આશરે 100 કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્યાવરણ હોય છે. ખોટું. પાંચમું જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં. સાચું. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 અ. યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું હવામાં રહેલ ગરમીની સપાટીને ખાલી જગ્યા કહે છે. તો એક ખાલી જગ્યામાં તાપમાન. બીજું રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે. ખાલી જગ્યામાં જવાબ આવશે વાતાવરણ. ત્રીજું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી જોવા મળે છે. જવાબ આવશે 20 કિલોમીટર. ચોથું ધ્રુવ વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે. કાયમી. નેક્સ્ટ. બી તફાવત જણાવો.
હવામાન અને આબોહવા. હવામાનનો પહેલો મુદ્દો શું લખીશું? ટૂંકા વાતાવરણની સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે. આબોહવાનો પહેલો મુદ્દો કોઈ પ્રદેશના 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. હવામાનનો બીજો મુદ્દો હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. આબોહવાનો બીજો મુદ્દો તે વાતાવરણના લાંબા ગાળાની પરિસ્થિતિ છે. ચાલો આગળ જોઈશું. નેક્સ્ટ, તેમાં સમયાંતરે ફેરફાર થતા હોય છે. પ્રશ્ન નંબર 4 એ મને ઓળખો. પહેલું, હું જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું આવરણ છું, વાતાવરણ. બીજું, હું રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છું, બોરડી. ત્રીજું, હું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરું છું, ઓઝોન. ચોથું, હું કચ્છના નાના રણમાં જોવા મળતું વિશ્વનું અજોડ પ્રાણી છું, ઘુડખર. ચાલો નેક્સ્ટ, બી. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલું, રણ પ્રદેશમાં જોવા મળતા પશુ પક્ષી તથા જીવજંતુનું નામ લખો. જવાબ, રણ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ તથા કચ્છના નાના રણમાં ઘુડખર અને કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે તથા સાપ અને વીંછી જેવા જીવજંતુઓ જોવા મળે છે. બીજું, વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે? જવાબ, વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ આવેલા છે. ત્રીજું, ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો કયા સ્થળોએ આવેલા છે? જવાબ, ગુજરાતમાં ભાવનગર, વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આવા ઘાસના મેદાનો આવેલા છે. ચોથું, પવન એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? જવાબ, પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હવાને પવન કહે છે. તેના મુખ્ય 3 પ્રકાર છે. 1. કાયમી પવન. બીજું, મોસમી પવન. ત્રીજું, દૈનિક પવન. 5. ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? જવાબ, ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર 16 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. છઠ્ઠું, આફ્રિકામાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે? જવાબ, આફ્રિકામાં આવેલ સવાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. 7. રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? જવાબ, રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. 8. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે? જવાબ, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એશિયાઈ સિંહ, હાથી, માંકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત મોર, મેના, બાજ જેવા પક્ષીઓ પણ જોવા મળે છે. ચાલો 5. એ. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. વાતાવરણ. જવાબમાં શું લખાય? તો કે પૃથ્વીની ચોતરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવાય. વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ, ધુમ્મસ, ઝાકળ, વાદળા, ધૂળના રજકણો, બરફ કણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભરેલા હોય છે. બીજું, સૂર્યગાત. જવાબ શું લખાય? તો કે પૃથ્વી પર રહેલી ગરમીને વિતરણ કરતા પરિબળોને સૂર્યગાત કહે છે. ત્રીજું, ભેજ. એમાં જવાબ, મહાસાગરો, સમુદ્રો અને જળાશયોના પાણીનું બાષ્પીભવન થતાં બનેલી વરાળને ભેજ કહે છે. ચોથું, લૂ. જવાબમાં લખાય, ઉનાળામાં વાતા ગરમ અને સૂકા પવનોને લૂ કહેવાય છે. રણ પ્રદેશમાં વધારે લૂ અનુભવાય છે.
ચાલો નેક્સ્ટ જોઈએ. બી, નીચેના વિધાનો માટે કારણ આપો. પહેલું, રણ પ્રદેશમાં વનસ્પતિ કાંટાળી હોય છે. જવાબમાં લખો, રણ પ્રદેશમાં આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂળતા સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. બીજું, સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. જવાબમાં લખો, કારણ કે સમતાપ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત જેવા જોવા મળતા નથી તથા અહીંની હવા સ્વચ્છ અને પાતળી હોય છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, વન્યજીવો આજે સંકટમાં છે. જવાબમાં લખાય, વન્યજીવોના કુદરતી આવાસ એવા જંગલોનો ખૂબ જ ઝડપથી વિનાશ થઈ રહ્યો છે. આથી વન્યજીવો આજે સંકટમાં છે. ચોથું, સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. જવાબમાં લખાય, સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં. આ કારણે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. પાંચમું, પાનખર ઋતુનું વૃક્ષના પાંદડા ખરી જાય છે. જવાબમાં પાંચમું, પાનખર ઋતુમાં વૃક્ષના પાંદડા ખરી જાય છે. જવાબમાં લખાય, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના પ્રદેશમાં આબોહવા ગરમ હોવાથી પરંતુ વરસાદ ઓછો પડે છે. પરિણામે ઉનાળાના 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષોના પાંદડા ખરી પડે છે. ચાલો છઠ્ઠું, આબોહવા માનવ સ્વભાવ પર અસર કરે છે. જવાબમાં લખાય, આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓ પર સીધી અસર કરે છે. આબોહવામાં બદલાવ થતાં જે તે વિસ્તારમાં ખોરાક, પોશાક, રહેઠાણ વગેરેમાં પણ બદલાવ થતા જોવા મળે છે. સાતમું, શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. જવાબ, કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો જોવા મળે છે. આથી તાપમાન વધુ અનુભવાય છે તથા વાહનોનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. આથી શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 6 એ, ટૂંક નોંધ લખો. પહેલું, આબોહવાની માનવ જીવન પર થતી અસરો. જવાબ, કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષોની સમયગાળા દરમિયાન અનુભવાયેલ હવામાનની ઋતુ સંબંધિત પરિસ્થિતિ. વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. આબોહવાની માનવ જીવન પર અસરો નીચે મુજબ જોવા મળે છે. પહેલું, કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી જ અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ જ વધારે હોય છે. વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાનો ઓછા ઢોળાવવાળા અને સપાટ છાપરાવાળા હોય છે. ત્રીજું, જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોનો ખોરાકમાં લે છે. દાખલા તરીકે મેદાન પ્રદેશના લોકો પોતાના ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશમાં લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા કપડાનો પોશાક પહેરે છે. દાખલા તરીકે ઉત્તર ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો. બીજું, વાતાવરણનું દબાણ. જવાબ, ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય તેમજ પૃથ્વીની તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે.
ચાલો નેક્સ્ટ જોઈએ બી. પાઠ્યપુસ્તકના પાના નંબર 67 પર આપેલ વાતાવરણની સ્તર રચનાની આકૃતિ આપણા શિક્ષકની સૂચના મુજબ અહીં આપેલા બોક્સમાં દોરો. તો તમને મેં સરસ મજાની પુસ્તકમાંથી કટ કરીને આકૃતિ અહીંયા બતાવેલી છે. તમે પુસ્તકના 67માં પાના ઉપર જાઓ તો તમને આ એક સરસ મજાની આકૃતિ જોવા મળશે. તો તમે આ જ રીતે આકૃતિનો ફોટો લઈ અથવા એ જ રીતે તમે ફોટાને દોરવાનો પ્રયત્ન કરશો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 7. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. તમારા ગામના લોકો 5 વૃક્ષોની યાદી તૈયાર કરો અને તેની સામે તેના ઉપયોગ ટૂંકમાં લખો. જવાબમાં લખાય લીમડો દાંતણ કરવા, આસોપાલવ સુશોભન કરવા, આંબો ફળો ખાવા, પીપળો ઓક્સિજનમાં વધારે ઉત્પાદન કરવા, ટીમરું હોડી બનાવવા. 2. ટેલિવિઝનમાં આવતા હવામાન સમાચાર જુઓ અને તેની મદદથી તથા આપના શિક્ષકના માર્ગદર્શન મુજબ એક અઠવાડિયાનું હવામાન કેલેન્ડર બનાવો. જવાબમાં લખાય જુદા જુદા પ્રકારના હવામાનને બતાવવા માટે ચિત્રો અથવા સંકેતોનો ઉપયોગ કરો. જો હવામાનમાં ફેરફાર આવે છે તો તમે એક દિવસમાં એકથી વધુ સંકેતો ચિત્રોનો ઉપયોગ કરી શકો છો. અહીં ચિત્રો સંકેત આપેલા છે. આ ઉદાહરણ છે. તમે તેમાં ફેરફાર કરી શકો છો. ગરમ દિવસ હોય તો આપણે બતાવીશું. શું બતાવીશું? તો આપણે ગરમ તપતો સૂર્ય બતાવીશું. ગરમ દિવસ હોય તો શું બતાવીશું આપણે? એમાં સૂરજ બતાવી દઈશું. વરસાદી દિવસમાં શું બતાવીશું આપણે? તો કે વરસાદી દિવસમાં વાદળો વરસાદ પડતા હોય એ રીતે બતાવીશું. પવનવાળા દિવસોમાં શું બતાવીશું? તો કે પવનવાળા દિવસોમાં આવી રીતે પવન ફૂંકાતો હોય એવું બતાવીશું. વાદળના ગળગળાટના દિવસોમાં આપણે વાદળછાયું વાતાવરણ બતાવીશું. બર્ફીલા પ્રદેશોમાં બરફ પડતો હોય એવો આપણે અંદાજો બાંધીશું. ધુમ્મસવાળા પ્રદેશોમાં ધુમ્મસવાળું વાતાવરણ બતાવીશું કે આપણને કંઈ દેખાતું નથી. ચાલો આગળ ક્રમ દિવસ અને હવામાન. પહેલું 1/9/2023 ગરમ દિવસ છે. બીજું 2/9/23 વરસાદી દિવસ. 3/9/23 વરસાદી દિવસ. 3/9/23 ધુમ્મસવાળો દિવસ. 5/9/23 વરસાદી દિવસ. 6/9/23 ગરમ દિવસ. 7/9/23 ગરમ. 8/9/23 ગરમ દિવસ. ઓકે બાળકો, તો આપણે પ્રકરણ નંબર 12ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તમે તમારી સ્વાધ્યાયન પોથીમાં સારા અક્ષરે આ તમામ નોંધ લખશો. અને જો વિડીયોમાં કે ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રોને લિંક શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.